નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। સુરત શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લા 2 દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 250થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો, તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની તપાસ કરવામાં આવી હતી। પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડની લોન સહિત અલગ અલગ 7 લોનના હપ્તા ભરી ન શકાતા ભાવનગરનો વતની અને મોટા વરાછા ખાતે રહેતા 25 વર્ષીય યુવાને ફાંસી ખાઈ આપઘાત કરી લીધો હતો। ટેન્શનમાં તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નોકરી કરતી 23 વર્ષની મહિલાનો મૃતદેહ હાંસોલ ચોકી સામે આવેલી હોટલમાંથી મળી આવ્યો હતો। હાલ મહિલાની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ઇસરોના અધ્યક્ષ વી નારાયણે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન 5 મિશનને મંજૂરી આપી દીધી છે। ઇસરોના વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી। આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે। સત્રના છેલ્લા 3 દિવસ ભારે હોબાળા ભર્યા રહ્યા છે। 3 દિવસે ડીએમકે સાંસદોએ નેશનલ એજ્યુકેશન પોલિસી અને ટ્રાય લેંગ્વેજ અંગે ભારે હોબાળો મચાવ્યો હતો। આજે પણ હોબાળો મચવાની શક્યતા સેવાઈ રહી છે। હવે રામ મંદિરમાં કોઈ મુખ્ય પૂજારી રહેશે નહીં, ફક્ત ધાર્મિક સમિતિઓ જ પૂજાની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। પાકિસ્તાનમાં ગઈકાલે જ મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના ખાસ ગણાતા અબુ કતાલની ઘાતક રીતે હત્યા કરી દેવામાં આવી હતી। આ મામલો હજુ શાંત પણ થયો નથી, ત્યાં અજાણ્યા હુમલાખોરોએ જેયુઆઈના એક વરિષ્ઠ લીડર પર અંધાધૂંધ ગોળીબારી કરી હતી। સિરિયામાં અનેક મકાનોમાં શસ્ત્રો અને વિસ્ફોટ સંતાડવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। પરિણામે એક ઇમારતમાં સંતાડવામાં આવેલા વિસ્ફોટકોમાં શક્તિશાળી વિસ્ફોટ થયાની ઘટના બની હતી, જેને કારણે આ ઇમારત ધરાશાયી થઈ જતા 16 લોકોના મોત થયા હતા। એક્ટ્રેસ સમંતા રૂથ પ્રભુ હવે ફિલ્મ પ્રોડ્યુસર પણ બની ચૂકી છે। તેણે પોતાની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ શુભમ રિલીઝ માટે તૈયાર હોવાની જાહેરાત કરી છે। રિતિક રોશનની ફિલ્મ વોર 2ની રિલીઝમાં વિલંબ થવાનો નથી અને અગાઉ થયેલી જાહેરાત અનુસાર તે આગામી ઓગસ્ટ માસમાં નિશ્ચિતપણે રિલીઝ થઈ શકે એવી સ્પષ્ટતા ફિલ્મની નિર્માતા કંપની યશરાજ ફિલ્મ્સે કરવી પડી છે। તો આ તક ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।